જામનગરમાં સારા વરસાદને લઈ ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી દીધી છે, ત્યારે આ વર્ષે વાવેતરની પેટર્ન બદલાઈ છે। ગત વર્ષની સરખામણીએ કપાસના વાવેતરમાં મોટો ઘટાડો નોંધાયો છે, ત્યારે જામનગર જિલ્લાના ખેડૂતો મગફળી તરફ વળ્યા છે। કપાસના ભાવે ખેડૂતોને ગત સિઝનમાં ખૂબ જ દુઃખી કર્યા હતા। સિઝનના પ્રારંભથી માંડી આખી સિઝન દરમિયાન કપાસના ભાવ માત્ર 1400 થી 1500 સુધી જ રહ્યા હતા। બીજી બાજુ કપાસના બિયારણ અને દવાનો ખર્ચ ખૂબ થતો હોય છે, જેના સામે આ ભાવથી પૂરું વળતર મળતું ન હોવાથી કપાસ તરફથી ખેડૂતો વિમુખ થયા છે। જિલ્લાની મગફળીની ડિમાન્ડ પણ સારી રહે છે, તેના ભાવ પણ સારા મળી રહ્યા છે, આથી ખેડૂતોએ કપાસનું ઓછું વાવેતર કર્યું છે, તો મગફળી બાદ જીરુનો પાક પણ લઈ શકાતો હોવાથી ખેડૂતોએ આ નિર્ણય કર્યો છે। હું જિલ્લા ખેતીવાડી અધિકારી RS ગોહિલ જામનગર। આજરોજ આપણે ખરીફ વાવેતરની વાત કરીએ તો જામનગર જિલ્લાનો કુલ વાવેતર વિસ્તાર લગભગ 3,50,000 હેક્ટર જેટલો છે, જેમાંથી એવરેજ છેલ્લા 3 વર્ષનું વાવેતર જોઈએ તો 3,46,000 હેક્ટર જેટલું વાવેતર ચોમાસાની અંદર થતું હોય છે। એ પૈકી આ વખતે વર્ષ 2024માં ખરીફ સિઝનનું વાવેતર 2,80,972 હેક્ટર જેટલું હાલની પરિસ્થિતિએ પૂર્ણ થયેલ છે। એમાં મુખ્યત્વે મગફળી 1,64,000 હેક્ટર અને કપાસ 1,08,000 હેક્ટર જેટલું વાવેતર થયેલ છે। આ ઉપરાંત સોયાબીન 5,000 હેક્ટર જેવું અને શાકભાજી 1,001 હેક્ટર જેવું, ઉપરાંત ઘાસચારો લીલો ઘાસચારો જે 2,200 હેક્ટર જેવો થયેલો છે। એ ઉપરાંત તુવેર, મગ, અડદ જે થોડા પ્રમાણમાં વાવેતર થયેલ છે। હજુ પણ ઓગસ્ટ મહિના સુધી વાવેતર ચાલુ હોય, એરંડા અને પાછળ તુવેર જેવા પાકોનું વાવેતર હજુ પણ ચાલુ હોય। આપણું નોર્મલ વાવેતર સુધીનું વાવેતર એકાદ મહિનાની અંદર પૂર્ણ થશે। મગફળીનું આપણું જનરલી વાવેતર વાત સાચી છે, 2.5 લાખ હેક્ટરની આસપાસ જનરલી થતું હોય છે અને ક્યારેક કપાસ હોતું હોય છે, પણ એવું માનવાનું કારણ છે કે લાસ્ટ યર કપાસના ભાવ થોડા કન્ટિન્યુ રહેતા, લો રહેતા મગફળીની સાપેક્ષમાં, અને પાછું મગફળી કાઢ્યા પછી જો પાણીની સગવડ હોય, પાછલા વરસાદ સારા હોય તો પાછળથી જીરું અને બીજા અન્ય પાકો શિયાળાની અંદર વાવી શકાતા હોય। કપાસ લાંબા ગાળાનો પાક હોય તો એની સાપેક્ષમાં મગફળીની પાછળ બીજા પાક વાવી શકાતા હોય, એ માટે મગફળીનું વાવેતર વધ્યું હોય છે। એ બાબતે તો ખાસ કહેવાનું કોઈ પ્રોબ્લેમ વાળું નથી। ખેડૂતો એમની ખેતરની, એમની જમીનની પરિસ્થિતિ મુજબ અને એમની પાણીની પરિસ્થિતિ મુજબ પાકનું પસંદગી કરતા હોય છે, તો એ જોઈએ તો એ બાબતે એમનો નિર્ણય સાચો છે।